હેલો ટુ એવરીવન. જય ધન્વંતરી મિત્રો, હું ડૉક્ટર ઋત્વી પટેલ નવરાત્રિના તેમજ શરદ ઋતુના આગમન સાથે તમારી સમક્ષ આયુર્વેદનું થોડું જ્ઞાન રજૂ કરું તો પંચકર્મની એક પ્રોસેસ વિરેચન વિશે હું તમને થોડું જણાવીશ. નવરાત્રિમાં મોડી રાત સુધી માતાજીના ગરબા રમવાનું તેમજ ચંદ્રની શીતળતામાં રાખેલા દૂધ પૌવા ખાવાનું મહત્વ શા માટે હોય છે? તો સામાન્ય રીતે આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે શરદ ઋતુમાં શરીરમાં પિત્ત દોષનો પ્રકોપ થતો હોય છે. આ પિત્ત દોષના કારણે શરીરમાં અવનવા રોગો જેવા કે ખાટી તીખી ઉલટીઓ, ચામડીના રોગો, એસિડિટી તેમજ લોહીના વિકાર વગેરે જોવા મળતું હોય છે. તો આ શરીરમાં વધેલા પિત્તને ઝાડા વાટે બહાર કાઢવો એ પ્રક્રિયાને વિરેચન કહેવામાં આવે છે. તેથી જ સ્વસ્થ મનુષ્યના શરીરમાં પિત્ત દોષનો પ્રકોપ ન થાય તે માટે અને રોગીના શરીરમાં થયેલા પિત્ત દોષના પ્રકોપને બહાર કાઢવા માટે શરદ ઋતુમાં વિરેચનની પ્રક્રિયા ઉત્તમ કહી છે. તેમજ પિત્ત દોષને શાંત કરવા માટે શીતલ ઉપચારો જણાવ્યા છે. તેથી જ તો નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમવાનું અને રાત્રે ચંદ્રની શીતળતામાં ઠંડા કરેલા દૂધ પૌવા તેમજ ખીર ખાવાનું મહત્વ શરદ ઋતુમાં વધુ હોય છે.